सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमः पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो अरिहन्तां नमो सिद्धां नमो आयर्याणं नमो वज्रायाण नमो लोये सौवसाहुणं ऐसो पंचनमुकारो सौवपावपणासनो मंगलाणञ्च सव्वेसि परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे કૃપાળુદેવ કહે છે 710માં પાનાઓ 710 કૃપાળુદેવ કહે છે કે પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા જ્યાં ત્યાંથી સતને પકડવાનું છે પુરુષાર્થ સત માટે ને સત પ્રત્યે કરવાનો છે પણ જ્યાં સુધી સતને પકડવાની ટેકનિક પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી સત્ય પુરુષાર્થ થઈ શકતો નથી સતને પકડવાની પ્રેક્ટિસ કેળવવી પડશે અને સતને પકડવા માટે પોતાની પાત્રતા જોઈશે પાત્રતા વગર સત પકડી શકાતું નથી અવતારી પુરુષોએ પણ ઉપદેશ તો આપ્યા છે તીર્થંકરોએ પણ દેશનાઓ આપી છે પણ આપણે સત પકડ્યું નથી સત એટલા માટે પકડ્યું નથી કે સતની ઓળખાણ પડી નથી અને સતની ઓળખાણ જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી સતની યાત્રા થઈ શકતી નથી તો અંદરમાં સતને ઓળખવું પડશે સતને પ્રાપ્ત કરવા માટે સતને ઓળખવું પડશે જે સતને ઓળખી શકતો નથી એ સતની પ્રાપ્તિ કરી શકતો નથી એટલા માટે અંદરમાં કહે છે કે જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાની પુરુષનો સત્સંગ એનાથી સતની ઓળખાણ થશે અને સતની ઓળખાણ થયા પછી સત ઉપર વિશ્વાસ થશે સત ઉપર વિશ્વાસ થયા પછી સતની શ્રદ્ધા થશે અને સતની શ્રદ્ધા થયા પછી જ સત ઓળખાશે ત્યાં સુધી સત ઓળખી શકાતું નથી ત્યાં સુધી સત ઓળખી શકાતું નથી પિતાને પોતાને સત્ય દેખાતું હોય પોતાના ધંધામાં અને દીકરાને વાત કરે પણ દીકરો જ્યાં સુધી એ સમજણમાં ના આવે ત્યાં સુધી બાપાની વાત સ્વીકારતો નથી કારણ કે એને એમનો અનુભવ સમજાતો નથી એકની પાસે વર્ષોનો અનુભવ પડ્યો છે અને એક અનુભવથી ખાલી છે તો જે ખાલી છે એ અનુભવીની વાત એટલા માટે સ્વીકારતો નથી કે એના જીવનમાં એના ભણકારા એના ચમકારા ઉઠ્યા નથી અને ઉઠ્યા નથી એટલે સતને સ્વીકારી શકતો નથી એટલા માટે કહ્યું કે પુરુષાર્થ કરવાનું પુરુષાર્થ કરવો એટલે શું કરવું પુરુષાર્થ કરવો એટલે વિવેક પ્રગટ કરવો અને વિવેક પ્રગટ કરવો એટલે હે જ્ઞેય અને ઉપાદેયનો ભેદ પાડવો અને જે ઉપાદેય છે આચરવા લાયક છે એનું આચરણ પોતાના જીવનમાં કરવું
એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી યથાર્થ પુરુષાર્થ પોતાના જીવનમાં થતો નથી, અને યથાર્થ પુરુષાર્થ થતો નથી એટલે સત અંદરમાં ઉતરી આવતું નથી અથવા સત પ્રગટતું નથી. સતને પ્રગટવા માટે સતની શ્રદ્ધા જોઈશે, સતનો વિશ્વાસ જોઈશે, સતનું ચિંતન જોઈશે, સતનો અભિપ્રાય જોઈશે, અને સત પુરુષના શરણ જોઈશે. આ અવસ્થા જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી સત ઓળખી શકાતું નથી. કૃપાળુદેવ તો એમ કહે છે કે સત સરળ છે, સહજ છે અને પ્રાપ્ત છે. સત સરળ છે, સત સહજ છે અને સત પ્રાપ્ત છે. એમને કહ્યું એ જ ધર્મ છે મોક્ષ છો, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ, તું જ મોક્ષ સ્વરૂપ છું. પણ આપણે કહીએ છીએ ના, હું મોક્ષ સ્વરૂપ નથી. મહાત્માઓ એમ કહે છે કે તું જ પરમાત્મા સ્વરૂપ છું, પણ આપણે કહીએ છીએ ના, હું પરમાત્મા સ્વરૂપ નથી. આ કોણ બોલાવે છે? અંદરની ભ્રાંતિ, અંદરનો મોહ, અંદરનું અજ્ઞાન પોતાને પોકારી પોકારીને બોલાવે છે કે હું નથી. અને જ્યાં હું નથી ત્યાં અસત સિવાય બીજું કંઈ નથી. હુંની શ્રદ્ધા જોઈશે. જ્યાં સુધી હુંની શ્રદ્ધા નથી ત્યાં સુધી એ સત ગ્રહણ કરી શકતો નથી. વર્તમાન પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સાધના પોતાના હુંકારથી કરવી પડશે, પોતાના હોવાપણાથી કરવી પડશે, પોતાના સ્વીકારથી કરવી પડશે. પોતાને જ પોતાનો સ્વીકાર ન હોય તો પોતે પોતાને પ્રાપ્ત કેવી રીતે થશે? પોતાને પોતાની શ્રદ્ધા ન હોય તો પોતે પોતાનામાં કેવી રીતે પોતાના તરફ ઝૂકી શકશે? પોતાને પોતાની શ્રદ્ધા હોવી જોઈએ. એ આધ્યાત્મનું પહેલું ચરણ છે. પોતાને પોતાનામાં શ્રદ્ધા હોવી જોઈએ, અને એ શ્રદ્ધા ન થાય ત્યાં સુધી આંતરિક સત તરફ દ્રષ્ટિ અંદરમાં જતી નથી. તો એ પુરુષાર્થ એ કરવાનો છે કે અસતને બાદ કરીને સતને જોવાની પ્રેક્ટિસ કરવાની છે. આપણે હંમેશા અસતમાં અટક્યા છીએ. આપણે કહીએ છીએ હું પાપી છું, હું અધમ છું, હું પતિત છું, હું કર્મોથી ઘેરાયેલું છું. પરમાત્મા એમ કહે છે કે મેં ક્યાં ના પાડી? પરમાત્મા કહે છે હું સમજું છું તમે માનવ છો માટે અસતથી ઘેરાયેલા છો, હું સમજું છું, પણ તમે એ તો સ્વીકાર કરો કે તમે સત સ્વરૂપ છો, એનો સ્વીકાર તો કરો. અંદર સત પડેલું છે, એ આવૃત છે, એ તિરોભૂત છે, એ છૂપું છે, એ નિહિત છે, પણ અંદરમાં પડ્યું છે. વાસ્તવિક તો આપણે જીવનના સંઘર્ષમાં જીવીએ છીએ. આપણા જીવનમાં સંઘર્ષ ચાલે છે. આપણે ક્યારે પણ અનુભવ કર્યો કે આપણા જીવનમાં સંઘર્ષ ચાલે છે? પોતાનો સંઘર્ષ પોતાના જીવનમાં ચાલે છે એનો ક્યારે પણ અનુભવ કર્યો? કારણ કે અંદરમાં પરમ સત્ય પડ્યું છે, પરમ સત પડ્યું છે અંદર. એ પરમ સત્ય પ્રગટવા માટે કોશિશ કરે છે અને સંસ્કારો બહારમાં ખેંચવા માટે કોશિશ કરે છે. એટલે સંસ્કારો બહાર ખેંચે છે અને સત અંદર તરફ ખેંચે છે. આપણા જીવન દ્વિધાત્મક એટલા માટે છે, જીવનમાં વિકલ્પો એટલા માટે ઉત્પન્ન થાય છે કે અસત બહારમાં ખેંચવા કોશિશ કરે છે અને સત અંદર તરફ રાખવા માટે કોશિશ કરે છે. એનો નિરંતર સંઘર્ષ આપણા જીવનમાં થાય છે. એની પ્રતીતિ શું? તો એની પ્રતીતિ છે કે જ્યારે આપણે ખરાબ વિચારો કરીએ છીએ ત્યારે એની પાછળ સારો વિચાર આવે છે, અને જ્યારે સારા વિચાર કરીએ છીએ ત્યારે એની પાછળ ખરાબ વિચાર આવે છે. આવા બંને વિચારોનો સમૂહ આપણા ચિત્તમાં કેમ આવે છે? આપણે ક્યારે પણ વિચાર કર્યો? ખરાબ વિચાર આવતો હોય તો ખરાબ વિચારો જ આવવા જોઈએ. શા માટે સારો વિચાર આવે? પણ જ્યારે સારો વિચાર આવે છે ત્યારે એની પાછળ જ ખરાબ વિચાર આવે છે. જ્યારે શુભનું આચરણ કરવા કોશિશ કરીએ છીએ ત્યારે અશુભનો વિચાર પહેલો આવે છે. કારણ સંસ્કાર અશુભ તરફ દોરે છે અને અંદરનું અસ્તિત્વ સત તરફ દોરવા કોશિશ કરે છે. એટલે આપણા જીવનમાં નિરંતર સંઘર્ષ ચાલે છે. પણ આપણે સતને દબાવીને અસત તરફ હાવી થઈએ છીએ એટલે આપણી યાત્રા અસત તરફની થાય છે. જે દિવસે નિર્ણય થશે કે હું સત સ્વરૂપ છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, એ પોતાના સમગ્ર રોમે રોમમાં જે દિવસે નિર્ણય થશે એ દિવસે સતની યાત્રા થશે. સતની યાત્રા થશે અને સતની યાત્રા પોતાને જ કરવાની છે, કોઈ સાથે નહીં હોય. સતમાં એકલા જ ઉતરવાનું છે, કોઈ સાથે નહીં હોય. નિમિત્તો તો આચર થશે જ.
એવું નથી કે આપણને નિમિત્તો મળ્યા નથી. અનંતકાળમાં અનંત તીર્થંકરો થયા. આપણું જીવન અનંતકાળનું છે, તો આપણે કોઈ તીર્થંકરની પરસદામાં નહીં ગયા હોય, આપણે કોઈ તીર્થંકરની દેશનામાં નહીં ગયા હોય, કોઈ ગણધરને નહીં મળ્યા હોય, કોઈ જ્ઞાની પુરુષ પાસે નહીં ગયા હોય. અંદર ગયા છીએ, બધું જ કર્યું છે, છતાં પોતાની જાતનો પોતે સ્વીકાર કર્યો નથી કે હું સત સ્વરૂપ છું. એવો સ્વીકાર પોતાના જીવનમાં આવ્યો નથી. પોતાના 3.5 કરોડ રોમમાં જ્યારે સતનો પોકાર ઉઠે છે, ત્યારે યાત્રા સતની થાય છે. માત્ર ઠંડા કલેજામાં સતની વાત કરીએ તો સતની યાત્રા થઈ શકતી નથી. ઠંડા કલેજામાં સતની ગમે તેટલી વાતો કરીએ પણ સતની યાત્રા થતી નથી. ઉત્સાહ નહીં આવે, જોમ નહીં આવે, અંદરમાં સામર્થ્ય પ્રગટ નહીં થાય, એ તરફ દોડવાની યાત્રા નહીં થાય, અને એ તરફ જતાં જીવનમાં જે કંઈ બાધક પરિબળો છે એને દૂર કરવાનું બળ પોતાનામાં પ્રાપ્ત નહીં થાય. તો પહેલો પોતાનો સ્વીકાર કરવો પડશે કે હું સત સ્વરૂપ છું, હું સત સ્વરૂપ છું. આપણે હંમેશા કર્મો તરફ દ્રષ્ટિ રાખીને જીવીએ છીએ, પણ અંદર રહેલા સત તરફ આપણી દ્રષ્ટિ નથી. ક્યાં સુધી કર્મો તરફ દ્રષ્ટિ રાખીશું? કર્મો તો છે, અનંતકાળથી છે, અને કર્મો છે માટે તો પરિભ્રમણ છે. પણ એકવાર મનથી, વાણીથી, શરીરથી, પોતાના રોમે રોમમાં સમગ્ર ઉત્સાહથી, સમગ્ર સામર્થ્યથી, સમગ્ર વીર્યની ધારાથી એક વખત અંદરમાં ઉછાળો આવવો જોઈએ કે હું સત સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, તો યાત્રાની દિશા બદલાઈ જાય. ત્યાં સુધી યાત્રાની દિશા બદલાતી નથી. તો પુરુષાર્થ જે કંઈ કરવાનો છે, આ કરવાનો છે. આપણે પુરુષાર્થ તો કર્યો છે, પણ ક્યાં કર્યો? આપણે પુરુષાર્થ યોગ ઉપર કર્યો કે ઉપયોગ ઉપર કર્યો? આપણે અત્યાર સુધીમાં જે પુરુષાર્થ કર્યો એ યોગ ઉપર કર્યો કે ઉપયોગ ઉપર કર્યો? આપણે પુરુષાર્થ યોગ ઉપર કર્યો છે, અને યોગ એ તો કર્મથી પ્રાપ્ત થતી અવસ્થા છે, એના ઉપર આપણે પુરુષાર્થ કર્યો છે. પણ ઉપયોગને અંતર તરફ ઢાળવા માટે પ્રયત્ન કર્યો નથી, ઉપયોગને અંતર્મુખી બનાવવા તરફ પ્રયત્ન કર્યો નથી. તો સમગ્ર પુરુષાર્થ કરવાનો એટલે શું કરવાનું? ઉપયોગને જ્યાં ત્યાંથી વાળીને અંતર્મુખ બનાવવો, એ જ મારો ધર્મ છે. ઉપયોગને જ્યાં ત્યાંથી અંતર્મુખી બનાવવો એ જ મારો ધર્મ છે. પુરુષાર્થ એ કરવાનો છે. આપણે પુરુષાર્થ યોગ ઉપર કરીએ છીએ, ઉપયોગ ઉપર પુરુષાર્થ કરતા નથી. એના કારણે શું થાય છે કે આપણું સતત ઉપયોગ પર પદાર્થમાં, પર વસ્તુમાં અને પર વ્યક્તિમાં ઢળેલો રહે છે. પર પદાર્થ, પર વસ્તુ ને પર વ્યક્તિમાં ઉપયોગ ઢળેલો રહે છે. એ ઉપયોગ જ્યાં સુધી ત્યાંથી છૂટો ન થાય ત્યાં સુધી એ અંતર્મુખી થઈ શકતો નથી. એટલા માટે પરમાત્મા એમ કહે છે, જગતનું સ્વરૂપ પણ જાણવું પડશે અને જગદીશનું સ્વરૂપ પણ જાણવું પડશે. બંને સ્વરૂપ જાણવા પડશે. જગતનું સ્વરૂપ પણ યથાર્થપણે જાણવું, એને પરમાત્માનું સ્વરૂપ પણ યથાર્થપણે જાણવું, એને અંદરમાં એવો અહેસાસ પ્રગટ કરવો કે જે પરમાત્માનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ છે. તો ઉપયોગ અંતર તરફ ફરે, પાછો ફરે. નહીં તો ઉપયોગ અંતર તરફ પાછો ફરતો નથી અને ઉપયોગ યોગમાં અટવાય છે. ભગવાન મહાવીર મેઘકુમારને કહે છે, તમે રજોહર અને મુપત્તિ મેરુ પર્વત જેટલો ઢગલો થાય એટલી વખત ગ્રહણ કર્યા છે, માટે આ વખતે એમ સમજશો નહીં કે આ રજોહર અને મુપત્તિ ગ્રહણ કરવાથી તમારું કલ્યાણ થશે. આટલી મોટી વાત આ વિશ્વના, જગતના પિતા, આ જગતના મહાપુરુષ કરી રહ્યા છે. શા માટે આવી વાત કહેતા હશે? શા માટે આવી વાત કહેતા હશે? આટલી બધી પ્રચંડ મહેનત કરી છે, આટલી બધી પ્રચંડ સાધના કરી છે, છતાં પણ એમ કહ્યું કે મેરુ પર્વત જેટલો ઢગલો થાય એટલી વખત ગ્રહણ કર્યા છે, છતાં કલ્યાણનું કારણ થયું નથી. કારણ કે સમગ્ર પ્રયત્ન યોગ ઉપર થયો છે, ઉપયોગ ઉપર થયો નથી. એક વખત ઉપયોગ અંદર જાય, એ વખત ઉપયોગ ચૈતન્યને સ્પર્શ કરે તો કલ્યાણની શરૂઆત થઈ જશે. કલ્યાણની શરૂઆત થઈ છે. સમ્યક દર્શનને કૃપાળુ દેવે અંશે કેવળ જ્ઞાન કહ્યું છે. સમ્યક દર્શન એટલે અંશે કેવળ જ્ઞાન.
સમ્યક દર્શન પ્રાપ્ત થતાની સાથે જ કેવળ જ્ઞાનનો અંશ પ્રાપ્ત થાય છે અંદરમાં. પણ ક્યારે થાય કે આપણો ઉપયોગ ચૈતન્યમાં ઢળે તો એ અવસ્થા પ્રાપ્ત થાય. જ્યાં સુધી ઉપયોગ ચૈતન્યમાં ઢળતો નથી ત્યાં સુધી અવસ્થા પ્રાપ્ત થતી નથી. અને ઢળતો નથી એનું કારણ આપણો રસ પર પદાર્થ, પર વસ્તુ અને પર વ્યક્તિમાં પડેલો છે. એ રસ તૂટે એનો અર્થ એવો નથી કે કુટુંબને છિન્ન ભિન્ન કરવું, એનો અર્થ એવો નથી કે વ્યવસ્થાને તોડી નાખવી, એનો અર્થ એવો નથી કે જીવનની અવસ્થાઓને આપણે છિન્ન ભિન્ન કરી નાખવી, એનો અર્થ એવો નથી. જીવનની તમામ અવસ્થાઓ સાધતા છતાં, એમાં રહેવા છતાં ઉપયોગ પોતાનામાં રહે એ સાધના છે. હૃદય નીચોવીને પ્રેમ કરતા હોય, હૃદય નીચોવીને બીજા તરફ દ્રષ્ટિ રાખતા હોય, એટલી પ્રેમપૂર્ણ દ્રષ્ટિ હોય છતાં અંદરમાં રાગ ન થાય તો ઉપયોગ અંદરથી છૂટો થશે. અને એ ઉપયોગ અંતર સ્વભાવે સાધક હશે તો અંતર્મુખી થશે. તો પુરુષાર્થ એ કરવાનો છે, પુરુષાર્થ એ કરવાનો છે. ત્યાં સુધી ગમે તેટલા શાસ્ત્ર વાંચ્યા હશે પણ જીવનમાં શાસ્ત્ર સાકાર નહીં થાય. શાસ્ત્ર વાંચવા એક વાત છે અને શાસ્ત્રને જીવવું એ શ્રેષ્ઠતમ વાત છે. આપણે શાસ્ત્રને વાંચ્યા છે પણ શાસ્ત્રને જીવ્યા નથી. શાસ્ત્રને વાંચવા એ બુદ્ધિનો વિષય છે અને શાસ્ત્રને જીવવા એ આધ્યાત્મનો પ્રયોગ છે. આપણે શાસ્ત્રને જીવીએ છીએ કે માત્ર શાસ્ત્રને વાંચીએ છીએ? આખી આત્મસિદ્ધિ મોઢે કરી હોય, કડકડાટ બોલી જતા હોય, ક્યાંય પણ અટકતા ના હોય અને એમ થાય છે આપણે તો ઘણું કરી નાખ્યું, પણ જીવનમાં હાથમાં શું આવ્યું? કઈ વૃત્તિ ફરી? આસક્તિ ફરી, મમત્વ ફર્યું, અહંકાર ફર્યો, આપણા જીવનમાં વાસના ફરી, અસત્ય ફર્યું, આપણા જીવનમાં લોભ ગયો. શું થયું? કંઈ ફર્યું ખરા? અગર કંઈ પણ ફર્યું નથી તો આપણે સાધના શું કરી? આપણા જીવનમાં પુરુષાર્થ શું કર્યું? પુરુષાર્થ તો કર્યો પણ ઊંધો, અવળી દિશાનો પુરુષાર્થ. જ્યાં સુધી સવળી દિશાનો પુરુષાર્થ નહીં થાય ત્યાં સુધી કલ્યાણનું કારણ થતું નથી. અને જ્ઞાની સવળી દિશાનો પુરુષાર્થ સમજાવે છે, જ્ઞાની સવળી દિશાનો પુરુષાર્થ બતાવે છે. અવળી દિશાના તો પુરુષાર્થ આપણે કરી ચૂક્યા છે અને કરીએ છીએ, પણ સવળી દિશાનો પુરુષાર્થ કર્યો નથી. એના કારણે યથાર્થ પ્રાપ્તિ, યથાર્થ બોધ આપણા જીવનમાં પ્રાપ્ત થતો નથી. એટલે માટે પુરુષાર્થ તો કરવાનો છે પણ સવળી દિશાનો. અને સવળી દિશાનો પુરુષાર્થ કરવા માટે સત જોઈશે અને સત મેળવવા માટે સદગુરુ જોઈશે. સદગુરુ પાસેથી સત આવશે. કારણ કે નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. નિર્દોષ નર જોઈશે જેનામાં દોષ નથી, એને જેને અંદરમાં અનુભવ કર્યો છે, પોતે અનુભવ કર્યો છે. માત્ર વિષયને કશાયનો ત્યાગ કર્યો છે એમ નહીં, પણ પરમ તત્વનું સ્પંદન, પરમ તત્વનો ધમકાર, પરમ તત્વનો સ્પર્શ જેને કર્યો છે એ જ્ઞાની પુરુષ. અને એ જ્ઞાની પુરુષ પાસેથી સતની પ્રાપ્તિ થશે. એ જ્ઞાની પુરુષ સાથે જ્યાં સુધી અનુસંધાન નહીં થાય ત્યાં સુધી સત પ્રાપ્ત થઈ શકતું નથી. તો એ સત તરફ દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થમાં કંઈ દોડવાનું નથી, કંઈ જોર કરવાનું નથી, માત્ર ઉપયોગને બદલવાનો છે. એટલે કહ્યું કે નજર કો બદલ દો નજારા બદલ જાયેગા, सोच को बदल दो सितारा बदल जाएगा, किश्तियाँ बदलने से क्या होगा, दिशा बदल दो दिशा बदल जाएगी, दशा बदल जाएगी. સાધનાની દિશા બદલાતાની સાથે આખી દશા ફરી જશે. પણ જ્યાં સુધી દિશા નહીં બદલાય ત્યાં સુધી દશા બદલાતી નથી. આપણે અનંતકાળમાં પ્રયોગ કર્યો છે પણ દિશા બદલી નથી, અને દિશા બદલી નથી એટલે દશા બદલાતી નથી. શક્તિ તો એ જ છે, જે શક્તિ કર્મોમાં વપરાય છે એ જ શક્તિ યોગમાં વપરાય છે, જે શક્તિ ભોગમાં વપરાય છે એ જ શક્તિ યોગમાં વપરાય છે. શક્તિ એ જ છે પણ ઉપયોગ કરવાની રીત આપણને આવડી નથી. ઉપયોગ કરવાની રીત આપણને આવડી નથી. અમૃત પીધું ને અમર થયો નહીં, પીધાની રીત ન જાણી.
કાં તો તે ઘટમાં જ ગયું નહીં, કાં પીધામાં પાણી રે સંતો, સાચો ધર્મ લ્યો જાણી. અમૃત તો મળ્યું છે, તીર્થંકરની દેશના રૂપી અમૃત મળ્યું છે, સત શાસ્ત્રોની ભરમાર રૂપી અમૃત મળ્યું છે, જ્ઞાની પુરુષોના ઉપદેશ રૂપી અમૃત મળ્યું છે, પણ પીધાની રીત જાણી નથી. ખામી રીતમાં છે, અમૃત મળવામાં ખામી નથી. અમૃત તો મળ્યું છે, પાસે હતું, નજીક હતું, પોતાની પાસે હતું, પણ પીવાની રીત આવડી નથી. તો પુરુષાર્થ એ કરવાનો છે કે અંદરમાં એ પીવાની રીત પ્રગટ ન થાય ત્યાં સુધી આધ્યાત્મનું સ્પંદન, આધ્યાત્મનો અનુભવ પોતાના જીવનમાં થતો નથી. પોતાના જીવનમાં થતો નથી. આખા શાસ્ત્રો બધા મોઢે કર્યા હોય, પણ શાસ્ત્ર જીવતા ના આવડે તો મોઢે કરેલા શાસ્ત્રો શું કામના? શાસ્ત્રની બે ચાલ છે, જ્ઞાનની બે ચાલ છે. જ્ઞાન જો અંતર્મુખી થાય તો અનુભૂતિ થાય, અને જ્ઞાન બહિર્મુખી થાય તો અહંકારનું પોષણ થાય. ત્રીજી કોઈ ચાલ નથી જ્ઞાનની. જ્ઞાન જો અંતર્મુખી થાય તો અસ્તિત્વનો અનુભવ થાય, અને જ્ઞાન માત્ર બહિર્મુખી રહે તો એ અહંકાર તરફ દોર્યા વગર રહેશે. અને કૃપાળુદેવ વાત કરી છે. આ મને લાગે છે 254મો પત્ર છે. એમને કહ્યું કે જ્યાં કસાયો ઉપસાન થયા છે ને સ્વચ્છંદ કંઈક દબાયો છે, ત્યાં રોકાવાના 3 કારણો અમે જાણીએ છીએ. એક, સંસારની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. પછી એમ કહ્યું કે જ્યાં આ 3 કારણો પણ જ્યાં આગળ સિદ્ધ થયા છે, 3 કારણો પણ જ્યાં આગળ એમને પ્રાપ્ત થયા છે, ત્યાં આગળ હું જાણું છું એ પોતાને રોકવાનો, પોતાનું જ્ઞાન રોકી રાખે છે. પોતાના જાણપણાનો ગર્વ, પોતાના અસ્તિત્વનો બોધ રોકી રાખે છે. અને એક નાનકડું પણ કર્મ કેવળ જ્ઞાનને રોકી શકે છે. બાહુબલીજીના જીવનમાં શું થયું? એક નાનકડો પ્રશસ્ત અહંકાર હતો, પણ એ અહંકારે 1 વર્ષ સુધી કેવળ જ્ઞાનને રોકી રાખ્યું છે. ક્યારે પણ કસાયોને દુર્બળ અથવા નિર્બળ સમજવાની જરૂર નથી. નાનો પણ કસાય અસ્તિત્વનો બોધ આખી જિંદગી રોકી શકે છે. આખી જિંદગી રોકી શકે છે. એટલા માટે કહે છે પુરુષાર્થ જાગૃતિપૂર્વક કરવો પડશે. આંખો મીચીને દોડવાથી ત્યાં પુરુષાર્થ તો છે, ત્યાં શક્તિને સામર્થ્યનો ઉપયોગ તો છે, ત્યાં તપ જપ અનુષ્ઠાન કર્યા છે. યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ થાગલ્યો, વનવાસ રહ્યો મૌન મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાવી દો. આ બધું તો કર્યું છે. આ બધું કરવા છતાં કંઈક એવું કરવાનું રહી ગયું છે કે જ્યાં અસ્તિત્વનો બોધ થતો નથી. તો જીવને પોતાને અંતર ખોજી બનવું પડે, અંતરમાં શોધવું પડે, અંદરમાં ફંફોસવું પડે કે એવું તે કયું તત્વ રહી જાય છે કે સઘળું કરવા છતાં પરિણામ આવતો નથી. એ તત્વની શોધ કરવી પડે, અંદરમાં ખોજી બનવું પડે, અંદરમાં સંશોધક બનવું પડે. આપણે દીકરો બીમાર હોય તો રડ્યા આવીશું કે નહીં રડ્યા હોય? લક્ષ્મી નથી મળી માટે રડ્યા આવીશું કે નહીં રડ્યા હોય? જીવનની વ્યવસ્થા ન ગોઠવાય તો રડીએ કે ન રડીએ? દુઃખ થાય કે ન થાય? આપણી અનુકૂળતાઓ ન ગોઠવાય તો દુઃખ થાય કે ન થાય? પણ પરમાત્મા નથી મળ્યા એનું દુઃખ થયું ક્યારે? અગર પરમાત્મા નથી મળ્યા એનું દુઃખ થતું નથી તો પછી પરમાત્માની પ્રાપ્તિ થશે કેવી રીતે? પરમાત્માની પ્રાપ્તિ થશે કેવી રીતે? એમ કહે છે કે સુલસા પાસે અંબડ પરિવ્રાજક આવ્યો છે અને સુલસાને એમ કહે છે કે હું રાજગૃહથી આવું છું, અરે હું ચંપાપુરીથી આવું છું, જ્યાં ભગવાન મહાવીર વિચરી રહ્યા છે ત્યાંથી આવું છું. આટલું સાંભળતાની સાથે સુલસાના 3.5 કરોડ રોમ વિકસ્વર થઈ જાય. 3.5 કરોડની રોમ રાશિ વિકસ્વર થઈ જાય છે. આટલી બધી ભાવાત્મક જોડાણ પરમાત્મા સાથે
એમનું નામ સાંભળતા જો આ દશા થાય છે તો એમને જોતા એની શું દશા થઈ હશે? આપણું એક રૂવાટું ફરક છે ખરા જ્ઞાની પુરુષને જોતા? હા ના તો બોલો. એના 3.5 કરોડ રોમ રાશિ ફરક છે, આપણું એક રૂવાટું ફરક છે ખરા? તો પુરુષાર્થ એ કરવાનો છે કે આપણું હૃદય પરમ સંવેદનશીલ થાય, હૃદયમાં ભાવાત્મક ભૂમિકા રચાય, હૃદય કરુણામય થાય, આંખોમાંથી પ્રેમ વરસે, આંખોમાંથી અમી વરસે અને હૃદયમાંથી કરુણાનો ભાવ વરસે, તો સમજવું કે સમ્યક દર્શન દૂર નથી. પણ એ હૃદયને સુકોમળ આપણું હૈયું પથ્થર જેવું છે, કઠણ થઈ ગયું છે. એને કરુણાર્થ બનાવવું પડશે, એને સુકોમળ બનાવવું પડશે, એને પરમાત્માને સન્મુખ બનાવવું પડશે. એ જ્યાં સુધી પરમાત્માને સન્મુખ નહીં થાય ત્યાં સુધી પરમાત્માના બેસણા આપણા હૃદયમાં થઈ શકતા નથી. ત્યાં સુધી પરમાત્મા હૃદયમાં બિરાજમાન થઈ શકશે નહીં. તો પુરુષાર્થ આ કરવાનો છે. પુરુષાર્થ તપ, ત્યાગ, તર્પણ, અનુષ્ઠાન, તીર્થાટન, ધ્યાન, યોગ, કાયોત્સર્ગ, સામાયિક પ્રતિક્રમ બધું શેના માટે છે? આ બધું એટલા માટે છે કંઈ કરતાં પણ આપણું હૃદય કરુણાથી ભરેલું બની જાય, આપણું હૃદય પ્રેમપૂર્ણ બની જાય. એટલા માટે તો સમ્યક દર્શનનું 5મું અંગ અનુકંપા કહ્યું. અનુકંપા એટલે સકળ જીવરાશિ પ્રત્યે પ્રેમ, સકળ જીવરાશિ પ્રત્યે મૈત્રી ભાવ. જ્યાં સુધી સકળ જીવરાશિ પ્રત્યે પ્રેમ નહીં પ્રગટ થાય ત્યાં સુધી અંતરમાં હૃદય ગુણાશવાળું નહીં બની શકે, નહીં બની શકે. એટલા માટે પુરુષાર્થ એ કરવાનો છે કે આપણું હૃદય ભીનું થાય, આર્દ થાય, સુકોમળ થાય, પરમાત્માને સન્મુખ થાય, અમીની વર્ષાવાળું થાય, પ્રેમપૂર્ણ થાય. એ કરવાની કોશિશ છે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરમાત્માના બેસણા થઈ શકતા નથી. એટલે તુલસીદાસે એમ કહ્યું, પ્રેમ ગતિ પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય. એમ કે છે પ્રેમની ગલી સાંકળી છે, ત્યાં એક બેસી શકે. કાં તો આ કસાય રૂપી ચોરોને બેસાડો અને પરમાત્માને બેસાડો તો આ ચોરોને ઉઠાડો. ચોરોને બેસાડવા હોય તો એ ના નથી અને પરમાત્માને બેસાડવા હોય તો એ નથી. મરજી આપણી, આપણી મરજી છે આપણે શું કરવું છે. અને પુરુષાર્થ આ કરવાનો છે, પુરુષાર્થ આ કરવાનો છે. વાંચતા વાંચતા વાંચવાની ટેવ પડી જશે, સાંભળતા સાંભળતા સાંભળવાની ટેવ પડી જશે. ખાલી કમ્પેરિઝન થશે, પછી આધ્યાત્મના તથ્યો અંદરમાં પ્રાપ્ત નહીં થાય. થોડું સાંભળ્યું પણ અંદરમાં આત્મસાત થયું તો જીવન પવિત્ર બન્યા વગર રહેશે નહીં. અંદરમાં પોતાને અંતર તરફનો પ્રયત્ન કરવો પડશે. જ્યાં ત્યાંથી આપણો ખ્યાલ એવો છે કે અંતરનો પ્રયત્ન કરીએ તો બહારનું કેવી રીતે ગોઠવાય, સંસારનું કેવી રીતે ગોઠવાય. કૃપાળુદેવને સંસાર હતો કે નહીં? પણ કૃપાળુદેવમાં વિતરાગતા હતી કે સંસાર? કૃપાળુદેવને સંસાર હતો પણ કૃપાળુદેવમાં વિતરાગતા હતી. સંસાર તો ફૂલે ફાલેલો સંસાર હતો એમનો, એમનું દાયિત્વ હતું, જવાબદારી હતી. પણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ નોંધ છે કે કૃપાળુદેવના સંસારમાં કોઈ સમસ્યા ઊભી થઈ હોય? ઘણા પ્રસંગો એમના જીવનમાં ઘટ્યા છે, ઘણી ઘટનાઓ એમના જીવનમાં ઘટી છે સંસારમાં, પણ એ ઘટનાઓ કૃપાળુ છે એની વિતરાગધારાને વિચલિત કરી શકી નથી. આવું સામર્થ્ય કેળવવું પડશે. આપણે કૃપાળુદેવ કર્યા કરીએ પણ એમનું સામર્થ્ય આપણા જીવનમાં આપણે પ્રાપ્ત ન કરીએ તો કૃપાળુદેવને આપણે માત્ર માન્યા છે પણ જીવ્યા નથી. કૃપાળુદેવને જીવવા પડે, આપણા હૃદયમાં બેસાડવા પડે, આપણા હૃદયમાં ઉતારવા પડે. પ્રતિમાના દર્શન તો રોજ કરીએ છીએ, પણ જ્યારે મહાપુરુષોના હૃદયમાં દર્શન થાય ત્યારે સમજવું કે મહાપુરુષોના બેસણા આપણા હૃદયમાં થયા છે. આપણે હૃદયમાં નથી બેસાડતા, મંદિરોમાં બેસાડીએ છીએ, મસ્જિદોમાં બેસાડીએ છીએ, ગિરજાઘરોમાં બેસાડીએ છીએ, ઉપાશ્રયોમાં બેસાડીએ છીએ
આપણાથી દૂર રાખીએ છીએ, પણ આપણા હૃદયમાં આપણે એમને બેસાડતા નથી. તો પરમાત્માને હૃદયમાં બેસાડો, પછી વિકારોના વિષયો રહેશે ક્યાં? વિકારોના વિષયોની આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. જોકે તમને નવાઈ લાગશે કદાચ આ વાત સાંભળી. વિષયો અને વિકારોની આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. દ્રષ્ટિ ફરી નથી કે વિષયો અને વિકારો ગયા નથી. એ ત્યાં સુધી જ હાજર છે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ એના તરફ છે. જે દિવસે દ્રષ્ટિ ફરી ગઈ એ દિવસે વિષયો અને વિકારો બેહાલ બની જશે, ચાલ્યા જશે અંદર. માત્ર દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે, અને દ્રષ્ટિ ફરતાની સાથે જ અંદરની તમામ અવસ્થા ફરી જશે. કશું કોઈને જીવનમાં કંઈ નડતું નથી, પણ આપણને એમ લાગે છે કે નડે છે, એ જ મોહ છે. મહાપુરુષો કહે છે કે જગતમાં જીવને કંઈ નડતું નથી, પણ એમ લાગે છે કે નડે છે, એ જ મોહ છે. આપણો ઉપયોગ અંતર્મુખી કરવામાં આપણને શું નડે છે? ઉપયોગ એ ચેતનાનો ગુણ છે, અને ચેતનાનો ઉપયોગ ચેતનામાં લઈ જવો એમાં નડે છે શું? પણ આપણે એ કરી શક્યા નથી. આપણને એમ થાય છે કે એના કારણે આપણો સંસાર અસ્તવ્યસ્ત થશે. જરા પણ નહીં થાય. જેમનો ઉપયોગ ચેતનામાં રહ્યો છે એમનો સંસાર પણ શ્રેષ્ઠ રહ્યો છે. જેમનો ઉપયોગ ચેતનામાં રહ્યો છે એમનો સંસાર શ્રેષ્ઠ રહ્યો છે. ભરત ચક્રવર્તી જુઓ, જનક વિદેહી જુઓ, અને આવા તો કેટલાય દાખલા છે કે સંસારમાં રહ્યા છતાં પણ એમને પરમ તત્વની પ્રાપ્તિ કરી છે. પુણ્યા શ્રાવકે બધું છોડી દીધું છે, પણ એના સામાયિકનું મૂલ્ય, એનું સામાયિકનું મૂલ્ય થઈ શક્યું નથી. સૈનિક મહારાજે કહે છે આખું રાજ્ય આપવા તૈયાર છું, આખું રાજ્ય તમારા ચરણે ધરવા તૈયાર છું. તો પુણ્યા શ્રાવકના સામાયિકનું મૂલ્ય કેટલું? સામાયિક તો આપણે પણ કરીએ છીએ, અને પુણ્યો પણ કરતો હતો. કંઈ ફરક ખરો સામાયિકમાં? જે સમયની સાથે રહે છે એને કહેવાય સામાયિક. સમય એટલે આત્મા. શ્રવણો એવે સાવો હવઈ જમા એણ કારણે બહુસો સામાયિક પૂજ્યા. શ્રાવક ત્યાં સાધુ જેવો છે, મુનિ જેવો છે, માટે સામાયિક કરવું. પણ આપણે ઓલ્ટરનેટિવ શોધી કાઢીએ છીએ. કાં તો સામાયિકમાં અભ્યાસ કરીએ, કાં તો માળા ફેરવીએ, પણ સમયમાં રહેવાની પ્રેક્ટિસ કરતા નથી. સમયમાં રહેવું એટલે ધ્યાનમાં જવું. સામાયિક એ ધ્યાનની પ્રક્રિયા છે. ભગવાન મહાવીરે બે પ્રક્રિયાઓ આપી છે. ભગવાન મહાવીરે બે પ્રક્રિયાઓ આપી છે, શ્રેષ્ઠતમ પ્રક્રિયાઓ, અને એ પ્રક્રિયાઓ પ્રતિક્રમણના સામાયિક છે. પ્રતિક્રમણ એટલે ચેતના અથવા ઉપયોગ જ્યાં જ્યાં બહાર ગયો છે, જ્યાં જ્યાં ઉપયોગનું અતિક્રમણ થયું છે, એ ઉપયોગને પાછો અંતર્મુખી બનાવવો એને કહેવાય પ્રતિક્રમણ. એને અંતર્મુખી બનેલા ઉપયોગને પોતાની ચેતનામાં સ્થિર કરવો એને કહેવાય સામાયિક. મૂળ પરિભાષા આ છે. એના બદલે આપણે હંમેશા ઓલ્ટરનેટિવ શોધીએ છીએ, અને ઓલ્ટરનેટિવ શોધવાના કારણે ઉપયોગ બહારમાં ચાલ્યો જાય છે. એટલે વાસ્તવિક અર્થમાં સામાયિક અથવા પ્રતિક્રમણ થઈ શકતા નથી. થઈ શકતા રોજ પ્રતિક્રમણ કરીએ, અને પાછું એનું એ પાપ રોજ કરીએ, રોજ પાછું પ્રતિક્રમણ કરીએ, એનું એ પાપ રોજ કરીએ, તો પછી આ પ્રતિક્રમણનો હેતુ શું? કંઈક તો ઓછું થવું જોઈએ ને, કંઈક તો ઘટવું જોઈએ ને. જો કંઈ પણ ન ઘટે તો પ્રતિક્રમણનો હેતુ જેમ સરતો નથી, સામાયિકનો હેતુ જેમ સરતો નથી, એને વધારામાં આપણો સમગ્ર પુરુષાર્થ કામ કરી શકતો નથી. પુરુષાર્થ તો કર્યો છે, પણ દિશા બરાબર નથી. એટલે કહે છે કે પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. તે તો લોકો ભૂલી જ ગયા છે. આ કૃપાળુ દેવી કહ્યું નથી, પણ વેદના છે એમની વેદના છે. જ્ઞાન, અને આ જ્યારે લખ્યું ત્યારે એ તો પોતે હાજર હતા. એમના કાળમાં જો આ પરિસ્થિતિ હતી તો અત્યારે શું પરિસ્થિતિ હોય? માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે. તેમ મુમુક્ષુ જીવો
આટલો આટલો ઉપદેશ સાંભળી જરાય ગ્રહણ કરતા નથી. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવો આટલો ઉપદેશ સાંભળી જરાય ગ્રહણ કરતા નથી. તે એક આશ્ચર્ય છે. જ્ઞાનીના થોડા શબ્દો પૂરતા છે. જ્ઞાનીની બે ભાષા છે. જ્ઞાનીની એક ભાષા ઉપદેશાત્મક છે અને એક ભાષા મૌન છે. મૌનમાં જ્ઞાનીને અખંડ ચૈતન્યની અનુભૂતિ છે, પણ એ જ્યારે કહેવા બેસે છે, જ્યારે અનુભૂતિને કહેવા બેસો ત્યારે ખંડિત થઈ જાય છે. એટલા માટે જ્ઞાની જ્યારે મૌનમાં હોય ત્યારે એમની પાસે બેસવા જેવું છે, પણ આપણે મૌન સમજી શકતા નથી એટલે જ્ઞાનીને બોલવા માટે પ્રેરણા કર્યા કરીએ છીએ. ખરેખર તો જ્ઞાની જ્યારે મૌન હોય ત્યારે જ્ઞાની પાસે બેસવા જેવું છે, કારણ કે ત્યાં અખંડ ચૈતન્યની અનુભૂતિ છે. પણ જ્યારે જ્ઞાની બોલે છે ત્યારે સત્ય ખંડિત થઈ જાય છે. કૃપાળુદેવ કહ્યું, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. ભગવાન પણ એ સત્યને કહી શક્યા નથી. સત્ય ખંડિત થઈ ગયું છે, કારણ કે શબ્દોની ક્ષમતા નથી કે ઝીલી શકે. શબ્દોની ક્ષમતા નથી કે આ અંતરની અખંડ ચૈતન્યને ઝીલી શકે એવી શબ્દોની ક્ષમતા નથી. શબ્દો દ્રષ્ટિકોણ પકડે છે, નય પકડે છે, પણ મૂળ તત્વને ટોટલી પકડી શકતા નથી. એટલે શબ્દ ખંડિત છે અને અનુભૂતિ અખંડ છે. એ અખંડ અનુભૂતિમાં જ્ઞાની મૌન છે, અને જ્યારે જ્ઞાની મૌન હોય ત્યારે એમની પાસે બેસવા જેવું છે. જેમ સિદ્ધશિલા ઉપર ઘંટિયાપાડ ઉપર 7 મુનિ સાથે કૃપાળુદેવ ગયા છે અને સિદ્ધશિલા ઉપર બિરાજ્યા અને સીધા ધ્યાનમાં જતા રહ્યા. 2 કલાક પછી આંખ ખુલી ત્યારે કહ્યું, આજનો સત્સંગ પૂરો થયો. ત્યારે મુનિઓને એમ થયું કે કંઈ બોલ્યા નથી ને સત્સંગ થયો કેવી રીતે? પણ વાસ્તવિક એ વખતે જો ઉપયોગ એમને સન્મુખ થયો હોત તો અંદર ઘટના ઘટી ગઈ હોત. કારણ કે અખંડ ચૈતન્ય સાથે જ્યારે આપણો ઉપયોગ જોડાય છે ત્યારે એનો પ્રવાહ પોતાના ચૈતન્યમાં વહેતો થાય છે અને અંદરમાં પરમ શુદ્ધિકરણનું કામ થાય છે. પણ આપણે એ સમજી શકતા નથી, માત્ર ભાષા જ સમજીએ છીએ. આપણી મજબૂરી છે. અને એટલા માટે જ્ઞાનીને ભાષામાં ઉતરવું પડશે. જ્ઞાની ભાષામાં ઉતરવા તૈયાર નથી, મૌનમાં જવા તૈયાર છે, કારણ કે ત્યાં અખંડ તત્વની અનુભૂતિ થાય છે. એટલે ત્યાં એમને કહ્યું, અમે સિદ્ધત્વનું સુખ અહીં અનુભવ્યું છે. સિદ્ધ દશામાં જે સુખ અનુભવાય એ સુખ ત્યાં આગળ એમને અનુભવ્યું. તો અંદરમાં એ જો ભાવ દ્રષ્ટિ ગ્રહણ થાય, અંદરમાં ભાવ દ્રષ્ટિ ગ્રહણ થાય તો ઉપદેશ ગ્રહણ કર્યો કહેવાય. ત્યાં સુધી ઉપદેશ ગ્રહણ કર્યો કહેવાય નહીં. એટલે કહે છે કૃપાળુદેવ, તે મુમુક્ષુ જીવો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી. તે એક આશ્ચર્ય છે. તેનો ઉપકાર કેવી રીતે થાય? તેને ઉપકાર કેવી રીતે થાય? કૃપાળુદેવનું વચન, તેનો ઉપકાર કેવી રીતે થશે? અંદરમાં જ્યાં સુધી ગ્રહણ કરવું એટલે આંતરિક અવસ્થામાં સ્વીકાર કરવો, પોતાના હૃદયથી સ્વીકાર કરવો, પોતાની સમગ્ર ચેતનાથી સ્વીકાર કરવો, એને કહેવાય ગ્રહણ કરવું. નાનકડી વાત જો ગ્રહણ થઈ જાય તો જીવનું રૂપાંતરણ થઈ જાય. ચંડકોશિકને જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે એટલું જ કહ્યું, બુજ્જ બુજ્જ ચંડકોશિકે. 3 શબ્દોમાં તો એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. જ્ઞાનીનો એક શબ્દ પણ આંતરિક અવસ્થા માટે પૂરતો છે, પણ એ શબ્દનું ગ્રહણ જો હૃદયથી થાય, આંતરિક ઊંડાણથી થાય તો જ્ઞાનીનો એક શબ્દ કામ કરી જશે. નહીં તો જ્ઞાનીનું આખું શાસ્ત્ર કામ નહીં કરી શકે, આખું આગમ કામ નહીં કરી શકે. એટલે કહ્યું, પ્રથમ દેહી નહીં ઉપદેશકું, પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. એ જ્ઞાનીનો દેશ જુદો છે, જ્ઞાનીની અવસ્થા જુદી છે અંદર. એટલા માટે ઉપદેશ ગ્રહણ કરવો એટલે જ્ઞાનીની પાસે મૌનપણે સન્મુખ થઈને બેસવું, એને કહેવાય ઉપદેશ ગ્રહણ કરવું. જ્ઞાની બોલે તો ઠીક છે અને ન બોલે તો વાંધો નથી.
જ્ઞાની વાત કરે તો ઠીક છે, ન વાત કરે તો વાંધો નથી, એમને જ્યારે ઈચ્છા થાય ત્યારે વાત કરે. પણ એ મૌનની અંદર જો અગર સન્મુખ થયા, પોતાની ચેતના સન્મુખ થઈ, તો અંદરમાં ઘટના ઘટ્યા વગર રહેશે નહીં. અંદરમાં ચોક્કસ ઘટના ઘટી જશે. એટલે જ્ઞાની પાસે મૌન બેસવું, મૌન સત્સંગ કરવો બહુ જ મહત્વનો. એટલે સત્સંગના બે પ્રકાર છે, એક મૌન સત્સંગ અને એક વાણીનો સત્સંગ. બે સત્સંગના પ્રકાર છે. સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. આ બહુ મહત્વની વાત છે. સત્પુરુષની વર્તમાન સ્થિતિ, આંતરિક અવસ્થા અદ્ભુત છે. આ પોતાની વાત છે, આ બીજાની વાત નથી. આ પોતાની આંતરિક અવસ્થાની વાત છે કે અદ્ભુત સ્થિતિમાં પોતે વર્તી રહ્યા છે. અદ્ભુત સ્થિતિમાં પોતે વર્તી રહ્યા છે અને એમની ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. જ્ઞાન થયા પછી એમને ગૃહસ્થાશ્રમ હોય તો એ અબંધ પરિણામ છે, બંધ પરિણામી નથી. એટલે જ્ઞાની ભોગવીને ખાલી થાય છે, અજ્ઞાની વગર ભોગવે બંધાય છે. જ્ઞાનીની એક કળા છે કે જ્ઞાની ભોગવવા છતાં અંદરમાં અબંધ પરિણામી છે અને અજ્ઞાની વગર ભોગવે બંધ પરિણામી છે. એ જ્ઞાન અને અજ્ઞાનમાં પાયાનું અંતર છે. એટલે એકમાં સંવરનું પરિણામ છે અને એકમાં આશ્રમનું પરિણામ. ક્રિયા ત્યાં એક જ છે. ગૃહસ્થાશ્રમ સંસારીનો પણ ગૃહસ્થાશ્રમ છે અને જ્ઞાનીનો પણ ગૃહસ્થાશ્રમ છે. પરિસ્થિતિ એક જ છે. બંને એક જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, એક જ અવસ્થામાં જીવે છે, છતાં એક બંધાય છે અને એક છૂટે છે. તો એનું કારણ આપણે ક્યારે પણ સંશોધન કર્યું, શું કારણ છે? આપણે તો વાંચેલું તરત કહી દઈએ છીએ કે એ જ્ઞાની છે ને અમે અજ્ઞાની છીએ, એમ કહી દઈએ છીએ. પણ આંતરિક અવસ્થામાં શું ફરક છે એ જોયો? જ્ઞાની જે કંઈ ક્રિયા કરે છે એ વખતે ઉપયોગ એમનો ચેતનામાં ડૂબેલો છે. અજ્ઞાની જે કંઈ ક્રિયા કરે છે એનો ઉપયોગ પરમાં ડૂબેલો છે, વિભાવમાં ડૂબેલો છે. એટલે એકનો વિભાવલક્ષી વ્યવહાર છે, બીજાનો સ્વભાવલક્ષી વ્યવહાર છે. વિભાવલક્ષી વ્યવહારમાં બંધ પરિણામ છે અને સ્વભાવલક્ષી વ્યવહારમાં અબંધ પરિણામ. એટલે કહ્યું ને, જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. જ્ઞાનીને પણ સુખ દુઃખ તો છે, પૂર્વકર્મનો અનુબંધ થયેલો છે. એટલે જ્ઞાનીને પણ સુખ દુઃખ તો આવે છે. પણ ફરક ક્યાં પડે છે? જ્ઞાનીને અજ્ઞાનીને બંનેને સુખ દુઃખ આવે છે, પણ ફરક ભોગવવાની રીતમાં પડે છે. એક ભોગતાપણે ભોગવે છે અને એક અભોગતાપણે ભોગવે છે. એટલે એક અબંધ પરિણામી છે અને બીજો બંધ પરિણામી. આ વિચાર જ્યાં સુધી પોતાના જીવનમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી આધ્યાત્મિક સંવેદન, આધ્યાત્મિક જાગૃતિ પોતાના જીવનમાં આવી શકતી નથી. ત્યાં સુધી આધ્યાત્મિક સંવેદન પોતાના જીવનમાં થઈ શકશે નહીં. અને એ કરવું જ પડશે. જો જ્ઞાન મેળવવું હોય તો અંતર્મુખી અવસ્થામાં જવું જ પડશે, એના પ્રયોગ કરવા જ પડશે. અને બહુ નાના પ્રયોગો છે, બહુ કલાકોની જરૂર નથી. તમે સ્પેર ટાઈમ આપી શકો, ટાઈમ સ્પેર કરવાની જરૂર નથી. જે સમય બચ્યો હોય એમાં નાની નાની સાધના થઈ શકે અને એનાથી ઉપયોગને અંતર્મુખી બનાવી શકાય. પણ આપણે નિર્ણય કરવો પડે અને નિર્ણય કર્યા પછી પ્રયત્ન અને પ્રયોગ કરવો પડે. એ બહુ સહેલો પ્રયોગ છે, પણ આપણે પ્રયોગ કરતા નથી. પોતાની જાત ઉપર આપણે પ્રયોગ કરતા નથી. એના કારણે ચેતના અંતર્મુખી થઈ શકતી નથી. વાંક કોઈનો નથી, વાંક આપણો પોતાનો છે. વાંક આપણો પોતાનો છે. નાના નાના પ્રયોગો પણ જો જીવનમાં કરીએ તો ચેતના અંતર્મુખી થાય, અંદરમાં પોતાને સ્પષ્ટપણે વર્તાય એવી અવસ્થા આવી શકે છે. પણ આપણે એ પ્રયોગો કરતા નથી. પોતાની બેહોશીના કારણે, મૂર્છાના કારણે, અજાગૃતિના કારણે, વ્યસ્તતાના કારણે, પરભાવ તરફની દ્રષ્ટિના કારણે અને પર પદાર્થના રસના કારણે.
આપણે નાનકડા પ્રયોગ પણ કરી શકતા નથી. આપણે એમ કહીશું કે પહેલું કેવળ જ્ઞાન થાય કે કેવળ દર્શન થાય, કેવળ જ્ઞાનની પર્યાયમાં અનુભૂતિ થાય કે દ્રવ્યમાં અનુભૂતિ થાય. હવે થશે ત્યારે જે હશે કૃપાળુદેવને કોઈએ પૂછ્યું કે આ લવણ સમુદ્ર 45 લાખ યોજન મોટો છે તે ક્યાં હશે? મેં કૃપાળુદેવ કે સરનામું પૂછે છે તારે બુડી મરવું છે અંદરમાં, તારે અંદરમાં આપઘાત કરવો છે, તને જ્ઞાન થશે ત્યારે દેખાશે. તું જે કરવાનું છે એ કરતો નથી અને જે નથી કરવાનું એમાં તારી દ્રષ્ટિ દોડાવે છે, તો અંતર્મુખી ચેતના થશે કેવી રીતે? અંતર્મુખી ચેતના થશે કેવી રીતે? ક્યારે પણ આપણે આપણા વિકલ્પોનું વિશ્લેષણ કર્યું છે? ચાલો બીજી વાત કરીએ. ક્યારે પણ આપણા ચિત્તમાંથી પસાર થતા મનના પ્રવાહો એનું ક્યારે પણ વિશ્લેષણ કર્યું છે કે પ્રવાહો કેટલી પ્રકારના છે? આપણે બહારમાં મોટું મોટું તો વાંચીએ છીએ, ઘણું વાંચીએ છીએ, પણ પોતાની જાતમાં તો જોતા જ નથી. તો પ્રયોગ થશે કેવી રીતે? પ્રયોગ અંદરમાં થશે કેવી રીતે? તો નાના નાના પ્રયોગ પોતાના ચિત્તમાંથી પસાર થતા અવસ્થાઓને જોવી પડે, પોતાની ભાવ સૃષ્ટિમાં ઘટની ઘટનાઓને જોવી પડે. જ્યારે પોતાની સમક્ષ પ્રશ્નો આવતા હોય ત્યારે આંતરિક સ્થિતિ શું છે એને જોવી પડે. હવે એ જોવામાં આપણે બીજા કયો પુરુષાર્થ મોટો કરી નાખવાનો છે, બીજી કઈ તકલીફ આપણને પડવાની છે, પણ આપણે જોતા નથી અંદરમાં. આપણે ક્યારે પણ આપણા ચાલો શરીર સાથે બેઠા જોયું કે અંદર હૃદય ધબકે છે, શ્વાસોશ્વાસ ચાલે છે, આંખમાં ઉઘાડ બંધ થઈ રહ્યું છે, ક્યારે પણ આપણે નોંધ લીધી એની? આપણે આપણી જાતની નોંધ લેતા નથી તો પછી આત્માની નોંધ ક્યારે લઈશું? પોતાની જાત સાથે બેસવું એનું નામ એકાંતવાસ. એકાંતવાસનો અર્થ એવો નથી કે જગતને છોડીને ચાલ્યા જવું. એકાંતવાસનો અર્થ છે કે પોતાની જાત સાથે બેસવું, એને કહેવાય એકાંતવાસ. પોતાની જાત સાથે બેસવું, અંદરમાં ઘટતી અવસ્થાને જોવી, અંદરમાં પસાર થતી અવસ્થાઓને જોવી. ક્રોધ આવ્યો છે તો આપણે ક્યારેય ક્રોધને જોયો? કેમ આવ્યો, કેવી રીતે આવ્યો, કઈ રીતે પ્રગટ થયો, શું પરિણામ આવ્યા, એ પતી ગયા પછી શું અસર થઈ, એનો ક્યારે પણ આપણે અભ્યાસ કર્યો? એ અભ્યાસ આપણા જીવનમાં આપણે કરવો પડે. કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનમાં સર્જાય એનો અભ્યાસ કરવાની ટેવ પાડવી પડે. તો ધીરે 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 ઉપયોગ બહારમાંથી કસીને અંદરમાં જતો રહેશે, ખબર પણ નહીં પડે, અને ઉપયોગ બહારમાંથી અંદરમાં જતો રહેશે, અને પછી પોતાની આંતરિક અવસ્થા સ્પષ્ટપણે વર્તાશે. પોતાના દોષો, પોતાના ગુણો, પોતાના ભાવો સ્પષ્ટપણે જેમ દર્પણમાં પ્રતિબિંબ પડે એ રીતે પોતાના ભાવો દેખાશે. પણ આપણે એટલા શાંત બનવું પડે અને અંતર તરફ પોતાની અવસ્થા જોવાનો પ્રયત્ન કરીએ તો દેખાય, એ ન કરીએ તો ન દેખાય. માત્ર શાસ્ત્રો વાંચવાથી કલ્યાણ ન થાય, પણ પ્રયોગ કરવાથી કલ્યાણ થાય. કલ્યાણનું કારણ પ્રયોગ છે, ને જ્યાં સુધી પ્રયોગ નહીં થાય ત્યાં સુધી આપણા જીવનની વાસ્તવિકતા આપણે સમજી શકવાના નથી. અને આપણા જીવનની વાસ્તવિકતા નહીં સમજાય ત્યારે કયો કસાય કાઢશો? આપણે ક્યારેય જોયું કે આપણા જીવનમાં મુખ્ય કસાય કયો છે? ચારે કસાયો એક સરખા એક સાથે ન હોય. ચારે કસાયો પ્રબળપણે વર્તને. ક્રોધ, અહંકાર, કપટ અને લોભ. કોઈમાં ક્રોધ મુખ્ય હોય, કોઈમાં વાસના મુખ્ય હોય, કોઈમાં અહંકાર મુખ્ય હોય, કોઈમાં લોભ મુખ્ય હોય, કોઈમાં માયા મુખ્ય હોય. એક કસાય મુખ્ય હોય. એટલે કૃપાળુદેવે એનું સોલ્યુશન આપ્યું કે એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપૂરને અધિકાર. એક વિષય એટલે એક આંતરિક વિષય અથવા એક કસાયને જો સમજી શકીએ, પૂરેપૂરો ઓળખી શકીએ અને એની આસપાસમાં સાધના ગોઠવી દઈએ તો બાકીના કસાયો આપોઆપ જીતાઈ જાય. આટલી મોટી વાત કૃપાળે કરી. જેમ કે રાજા જીતાયો એટલે દળપૂરને અધિકાર, લશ્કર જીતાયું, નગર જીતાયું, અને બધા અધિકાર એટલે સત્તા પણ જીતાઈ ગઈ. એમને જીત્યા કોને? એક નહીં, જીત્યો એક પણ જીતાયા બધાએ. એમ એક કસાયને જો જીતવાનો પ્રયોગ કરવામાં આવે
તો બાકીના કસાયો આપોઆપ શાંત થઈ જાય. આટલી મોટી સંભાવના અંદરમાં પડેલી છે, પણ આપણા જીવનમાં આપણે પ્રયોગ કરતા નથી અથવા પોતાની જાત સાથે બેસીને જોતા નથી. આપણે ડાયવર્ઝન આપીએ છીએ, સતત વાંચવામાં, સતત વિચારવામાં ડાયવર્ઝન આપીએ છીએ, પણ અંદર પસાર થતા પ્રવાહોને સમ્યક પ્રકારે જોતા નથી. તો એ જોવા એટલે કહ્યું કે ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિમાં સત્પુરુષ, બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે, એટલા માટે કે સત્પુરુષ ઉપયોગ અંતર્મુખી વર્તે છે, અને અંતર્મુખી વર્તવાના કારણે એમની બહારના જે સંજોગો છે એમાંથી પણ સમ્યક પ્રકારે પસાર થાય છે, અને એમની સાધનાની ધારા પણ ખંડિત થતી નથી. એ જ્ઞાનીની કળા છે, અને આ કળામાં જ્ઞાનીને જોવા જેવા છે. એટલે કૃપાળુદેવ એમ કહ્યું, જ્ઞાની ઉદય કર્મને વેચતા હોય ત્યારે કાચા પોચાએ પાસે રહેવું નહીં. જ્ઞાની જ્યારે ઉદય કર્મને વેચતા હોય ત્યારે કાચા પોચાએ પાસે રહેવું નહીં. એ કહેવાનો ભાવ શું છે? જ્ઞાની ઉદય કર્મમાં વેચે છે ત્યારે એમનો પ્રચંડ પુરુષાર્થ છે, આંતરિક પુરુષાર્થ છે. જ્ઞાની વ્યવહારમાં રહેતા દેખાય છે, જીવતા દેખાય છે, વ્યવસ્થા કરતા દેખાય છે, પણ એ બધામાં અકર્તા છે. એ પોતાનામાં કરતા છે અને બીજાનામાં અકર્તા છે. આપણને કરતા દેખાય છે, પણ અંદર ઉપયોગ જે અકર્તા ભાવમાં પરિણામ પામ્યો છે એ ઉપયોગ તરફ આપણી દ્રષ્ટિ જતી નથી, એટલે જ્ઞાનીને ઓળખી શકતા નથી. જો આટલું થયું હોત ને તો જ્ઞાની જીવન દશામાં પૂજાયા હોત તો પ્રતિમા પૂજવી ન પડે. જીવંત દશામાં આપણે જ્ઞાનીને પૂજતા નથી અને માત્ર પાવડી પૂજીએ છીએ. મોટે ભાગે જેટલા સંતો થયા એ પાછળથી પૂજાયા, પાછળથી પૂજાયા. આનંદગંજી મહારાજ એમના વખતમાં એટલા પૂજાયા નથી જેટલા આજે વર્ષો પછી આજે બધા યાદ કરે છે. મહાપુરુષો જે થઈ ગયા આગળ એ પાછળથી પૂજાયા છે, એમને જીવતા ઓળખ્યા નથી. જો જીવતા ઓળખવાની કળા આવડી જાય તો જ્ઞાન બહુ દૂર નથી, આત્મજ્ઞાન બહુ દૂર નથી. કઈ બેસે છે ખરા વાત? જ્ઞાનીના બધા જોગ પૂજવા યોગ્ય છે. જ્ઞાનીના બધા જોગ પૂજવા યોગ્ય છે. જ્ઞાની જે કંઈ કરે છે એ જ્ઞાની કર્મનો ક્ષય કરે છે. જ્ઞાની અંદર નથી. જ્ઞાની બધું કરતા દેખાય છતાં પણ અકર્તા છે. અજ્ઞાની કંઈ પણ ન કરતો હોય તો એ બધાનો કરતા છે. એટલે અજ્ઞાની સદાય બંધ પરિણામી છે અને જ્ઞાની સદાય અબંધ પરિણામી છે. આ જ્ઞાનનું મહાત્મા છે. કોણ એમને બચાવે છે? જ્ઞાનીને બહારની અવસ્થાઓથી કોણ દૂર રાખે છે? જ્ઞાનનો ઉપયોગ અંતર્મુખી કેમ રહેશે એનો વિચાર પણ મહાપુરુષોએ કર્યો. એનો વિચાર પણ મહાપુરુષોએ કર્યો કે જ્ઞાનીનો અંતરલક્ષ બંધાયો છે, એટલે જ્ઞાની અંદરના ઉપયોગમાં રહીને બહારનું કામ કરે છે. એટલે જ્ઞાનીનું બહારનું કામ પણ પરિપૂર્ણ અને અંતરની અવસ્થા પણ પરિપૂર્ણ, એ અવસ્થામાં જ્ઞાની જીવે છે. એટલા માટે કહે છે કે જ્ઞાની ઉદય કર્મને વેચતા હોય ત્યારે કાચા પોચાએ પાસે ન રહેવું. એટલે જે એમને ઓળખી શકતા ન હોય એને અભાવ થશે, માટે એમને પાસે રહેવું નહીં, પણ જે ઓળખી શકતા હોય એમને જ પાસે રહેવું. અને એ જ અવસ્થામાં જ્ઞાનીને ઓળખવા જેવા છે. જ્યારે કર્મો પોતાનું પ્રચંડ પોતાનું સામર્થ્ય બતાવતા હોય, કર્મો જ્યારે પોતાના પૂરેપૂરા ખેલ ખેલતા હોય અને એ વખતે જ્ઞાની અંતર્મુખી અવસ્થામાં ડૂબેલા હોય, એ વખતે જ્ઞાનીને જોવા જેવા છે, જ્ઞાનીના દર્શન કરવા જેવા. એ અવસ્થામાં જ્ઞાનીને જોવા જેવા છે. અને એ અવસ્થામાં જ્ઞાનીને જેને જોતા આવડે એ જ્ઞાન પામ્યા વગર રહેશે નહીં, એ જ્ઞાન પામી જશે. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવના વચનો કહે છે. જુઓ, આ બહુ મહત્વની વાત છે. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે કયા વચનો કહે છે? અનુભવના. એમના જીવનમાં જે કંઈ અનુભવ થયો છે, એમને દોષ ઘટાડવા માટે જે કંઈ પ્રયત્નો કર્યા છે,
જે કંઈ મહેનત કરી છે, જે કંઈ કસમકસ કર્યું છે, અને જે કંઈ સંવેદનો અનુભવ્યા છે એ જ્ઞાની કહે છે. જ્ઞાનીના વચનો નિરર્થક નથી, પોતાના અનુભવ સાથે જોડાયેલા છે. એટલે જે જ્ઞાની કહે છે એ એમનો અનુભવ છે, અને જે એમનો અનુભવ છે આખા જગતનો અનુભવ છે. કારણ કે જગતમાં ભગવાન મહાવીરે એમ કહ્યું કે આ જગતમાં માણસ વધુમાં વધુ શું વિચારો કરતા હશે? આ જગતના બધા વિચારો મૂકીએ, દરેક વ્યક્તિના વિચાર ભેગા કરીએ તો વિચારની કેટલી કેટેગરી થાય? ભગવાન મહાવીરે એને 4 કેટેગરીમાં વહેંચ્યું. 4 કેટેગરી. એમમ ચ અથી, એમમ ચ નથી, એમમ મે કિચ્છમ, એમમ કિચ્છમ. આ 4 પ્રકારના જ વિચારોનું ક્લાસિફિકેશન થઈ શકે ને એ કે આ મારી પાસે છે અને આ મારી પાસે નથી. આ મેં કર્યું અને આ કરવાનું બાકી છે. આના સિવાય આપણે કયો વિચાર કરીએ છીએ? આ મારી પાસે છે ને આ મારી પાસે નથી. આ મેં કર્યું અને આ મારું કરવાનું બાકી છે. એ સિવાય આપણે 5મો વિચાર કયો કરીએ છીએ? આપણા બધા વિચારોનું જો ક્લાસિફિકેશન કરીએ તો આ 4માંથી બીજો કોઈ ક્લાસિફિકેશન આવી શકતું નથી. આવી શકતું નથી. તો આપણા સમગ્ર વિચારની ધારા 4 ભાગમાં જ સમાઈ જાય છે. પણ એને આપણે અંદરમાં ઉતરીને શાંત બનીને જોવું પડશે. એટલે કહ્યું કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે, વિવેકપૂર્વક અને શાંત ભાવે એના એટલે વિભાવના અને સ્વભાવના બેનાએ જો વિચાર શાંત ભાવે કર્યા તો એ સ્વભાવ તરફ ઢળશે અને અંતર તરફ એની ચેતના ઢળી જશે. કારણ કે સમજાશે કે વિભાવ તો ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યો છે, એ સ્થિર નથી. સ્વભાવ સ્થિર છે, વિભાવ સ્થિર નથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. પ્રત્યેક ક્ષણે આપણું ભાવ મરણ થઈ રહ્યું છે, ભાવ બદલાઈ રહ્યા છે. પ્રત્યેક ક્ષણે જુદા જુદા ભાવો અંદરમાં પ્રગટ થાય છે. તો સ્થિર ભાવ છે એ તો પોતાનો સ્વભાવ છે, તો સ્થિર ભાવની તરફ દ્રષ્ટિ જાય, નહીં તો સ્થિર ભાવની તરફ દ્રષ્ટિ જતી નથી. એટલે અંતર્મુખી અવસ્થા આવતી નથી. વર્ષો સુધી સાધના કરવા છતાં કંઈ પણ પરિણામ ના આવે તો આપણને એમ તો થાય ને કે આટલું બધું જીવનમાં કર્યું ને કેમ કંઈ થતું નથી. વર્ષો સુધી સાધના કરી હોય તો જીવનમાં એ ન થવું જોઈએ કે કેમ કંઈ થતું નથી. મહાપુરુષો તો એમ કહે છે કે સાચા સહજ છે, સરળ છે અને સુગમ છે. એનો વિચાર આપણા જીવનમાં કરવો છે. જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવ વચનો કહે છે. માટે તેવા વચનોનું સ્મરણ કરી જો સમજવામાં આવે, જુઓ, તેવા વચનોનું સ્મરણ કરી જો સમજવામાં આવે તો શ્રવણ મનન થાય. શ્રવણ એટલે હૃદયથી સાંભળવું. એ સાંભળવાની પ્રક્રિયા કાનથી થાય અને શ્રવણ હૃદયથી થાય. જેનું હૃદય પ્રેમપૂર્ણ છે એ શ્રવણ કરી શકે, પણ જેની બુદ્ધિ સક્રિય છે સાંભળે. સાંભળેલું અંદરમાં નહીં ઉતરે, પણ જે શ્રવણ કર્યું છે, શ્રવણના લક્ષણો છે એ સન્મુખ હોય, સરળ હોય, અંતર્મુખી હોય અને સાંભળતો હોય તો જ્ઞાનીનો બોધ પરિણામ પામે, નહીં તો જ્ઞાનીનો બોધ પરિણામ પામતો નથી. આટલું સાંભળવા છતાં આપણને બોધ કેમ પરિણામ પામતો નથી? આપણે કેટલું સાંભળીએ છીએ, સાંભળવા છતાં બોધ પરિણામ પામતો નથી. તો એ પરિણામ અંદરમાં ન પામે ત્યાં સુધી પોતાનું રૂપાંતરણ અથવા બદલાવ ન થાય. એમ કહે છે કે જે વ્યાઘાત, જે અવસ્થા ચેતનાના ગહનતમ સ્તરને સ્પર્શ કરે છે એ ચેતનાનું રૂપાંતરણ કરે છે. જે અવસ્થા ચેતનાના ગહનતમ સ્તર એટલે ઊંડા સ્તરને સ્પર્શ કરે છે એ ચેતનાનું રૂપાંતરણ કરે છે. પણ જે અવસ્થા માત્ર ચેતનાના ઉપરના સ્તર ઉપર જ રહે છે એ જીવનનું પરિવર્તન કરતી નથી. જેમ કે 0 ડિગ્રીએ પાણી બરફ થાય, 100 ડિગ્રીએ પાણી વરાળ થાય, પણ 1 ડિગ્રીથી 99 ડિગ્રી સુધી પાણીનું પાણી રહેશે, એ રૂપાંતરિત થશે નહીં. એમ અંદરમાં બોધ મળ્યા પછી રૂપાંતરણ ન થતું હોય
તો એ ઉપદેશ આપણને સ્પર્શો નથી એ નક્કી કરવું પડે. જો સ્પર્શો હોય તો રૂપાંતરણ થાય, સ્પર્શ ન કર્યો હોય તો રૂપાંતરણ થઈ શકતું નથી. તો આપણે આપણી અંદરમાં જોવું પડશે. પ્રત્યેક વખતે, પ્રત્યેક ઘટના વખતે, પ્રત્યેક વ્યવસ્થા વખતે આપણે આપણા અંદરમાં જોવું પડશે. અંતર તરફ દ્રષ્ટિ રાખવી પડશે. અંતર તરફ દ્રષ્ટિ નહીં રાખીએ તો દ્રષ્ટિ બહારમાં ચાલી જશે અને બધું ઉપર ઉપરથી ચાલ્યું જશે, અંતરને સ્પર્શ નહીં કરે. એટલે એમ કહ્યું કે માટે તેવા વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે અને શ્રવણ મનન થાય તો સહેજે આત્મા ઉજ્જવળ થાય, આત્મામાં શુદ્ધિ થાય, આત્મા પવિત્ર થાય. ઉજ્જવળ થાય એટલે ડાઘ નીકળી જાય. ડાઘ એટલે કસાય. એ કસાય અંદરમાંથી નીકળી જાય અથવા મોડા પડે. કસાય અંદરમાંથી નીકળી જાય અથવા મોડા પડે. તો અંદરમાં એ ચિંતન આપણે પ્રગટાવવું પડશે. અને કૃપાળુદેવ કહે છે તેમ કરવામાં કંઈ બહુ મહેનત નથી. કૃપાળુદેવ એમ કહે છે તેમ કરવામાં બહુ મહેનત નથી. આમાં મહેનત બહુ કરવાની નથી, સમજણ અંદરમાં સક્રિય કરવાની છે. આધ્યાત્મ એ ઘણી મહેનતનું કામ નથી, સમજણનું કામ છે. સમજણનું કામ છે. તો અંદરમાં સમજણ બદલાય એટલે આચાર બદલાય. અહીં વિચાર બદલાય તો આચાર બદલાય, અને વૃત્તિ બદલાય તો વિચાર બદલાય. જ્યાં સુધી વૃત્તિનું ટ્રાન્સફોર્મેશન નહીં થાય ત્યાં સુધી વિચારનું ટ્રાન્સફોર્મેશન નહીં થાય, અને વિચારનું ટ્રાન્સફોર્મેશન નહીં થાય ત્યાં સુધી આચારનું ટ્રાન્સફોર્મેશન નહીં થાય. આપણે આચાર બદલવા કોશિશ કરીએ છીએ પણ વિચાર બદલતા નથી. આચાર બદલવા કોશિશ કરીએ છીએ પણ વિચાર બદલતા નથી, અને વિચાર બદલાયા વગર આચાર નહીં બદલાય. જ્યાં સુધી વિચાર નહીં બદલાય ત્યાં સુધી આચાર નહીં બદલાય. અને વિચાર વૃત્તિને અનુલક્ષીને છે એટલે વૃત્તિ નહીં બદલાય ત્યાં સુધી વિચાર નહીં બદલાય, અને વિચાર નહીં બદલાય ત્યાં સુધી આચાર નહીં બદલાય. એટલે કૃપાળુદેવ એમ કહ્યું કે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા વલૌકિક માન. વૃત્તિનું સ્વરૂપ જાણ્યું નથી. વૃત્તિ કેવી રીતે બંધાય છે, વૃત્તિનું બંધારણ શું છે, વૃત્તિ કેવી રીતે બંધાય છે. જેમ વૃત્તિ પણ વિચારથી બંધાય છે. વિચાર ઘૂંટાય ત્યારે ભાવના બને, ભાવના ઘૂંટાય ત્યારે બોધ બને, બોધ ઘૂંટાય ત્યારે સંસ્કાર બને, અને સંસ્કાર ઘૂંટાય ત્યારે સંજ્ઞા બને, અને સંજ્ઞા બન્યા પછી સહેજે સહેજે વર્તન થાય. સંજ્ઞા બનવી એટલે એ પ્રકારનું ભાવ અંદરમાં ઘૂંટાયો છે કે સહેજે સહેજે એનું વર્તન થઈ જાય. જેમ કે આપણે ક્રોધ કરવામાં કંઈ શીખવું પડે છે ખરા કે સ્વાભાવિક કરીએ છીએ? ક્રોધ કરવામાં આપણે કોઈ ટ્રેનિંગ લેવી પડે છે કે સહેજે સહેજે આવી જાય છે? પણ ક્ષમા રાખવી હોય તો, ક્ષમા રાખવી હોય તો ટ્રેનિંગ લેવી પડે, પણ ક્રોધ કરવામાં ટ્રેનિંગ લેવી પડતી નથી. કારણ કે ક્રોધ એ સંજ્ઞા છે. એ સંજ્ઞા બની ગઈ છે તો સંજ્ઞામાંથી સંસ્કારમાં ઉતરવું પડે, સંસ્કારમાંથી બોધમાં ઉતરવું પડે, બોધમાંથી ભાવનામાં ઉતરવું પડે, અને ભાવનામાંથી વિચારમાં ઉતરવું પડે, અને વિચારથી વિશ્લેષણ કરીએ તો આખી સંજ્ઞા તૂટી જાય. આ પ્રયોગ તો કરવો પડશે. ભલે એક સાથે ના થાય તો ધીરે ધીરે, એક સાથે ન થાય તો ધીરે ધીરે, પણ પોતાની જાત ઉપર જ પ્રયોગો કરવા પડશે. અને પોતાની જાત ઉપર પ્રયોગ નહીં કરીએ ત્યાં સુધી પોતાનું ટ્રાન્સફોર્મેશન થશે. આપણને એવું છે, એવી લાલચ છે, કોઈ કંઈક જ્ઞાની પુરુષના ચરણોમાં ઝૂકી જઈએ અને આપણને સીધું સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય. તો આવી ઘટના ઘટી શકે નહીં. સમ્યક દર્શન એ પોતાની અવસ્થા છે. જ્ઞાની માર્ગ આપી શકે, મંજિલ ન આપી શકે. જ્ઞાની માર્ગ આપે, મગ્ગ દયાળમ, શરણ દયાળમ, બોહિ દયાળમ, ધમ્મ દયાળમ, ધમ્મ દેશાળમ. જ્ઞાની માર્ગ આપે, મંજિલ આપણે મેળવવી પડે. કુદરત અનાજ આપે, રોટલી આપણે બનાવવી પડે. રોટલી આપણે બનાવવી પડે
પ્રકૃતિ દૂધ આપે, ઘી આપણે મેળવવું પડે. પ્રકૃતિ બધું આપતી નથી, એમ જ્ઞાની પુરુષ આપણને માર્ગ આપે છે, મંજિલ આપણે મેળવવી પડે. એ મંજિલ મેળવવાનો પુરુષાર્થ નહીં થાય તો આપણા જીવનમાં મંજિલ પ્રાપ્ત નહીં થાય. લાખ ઉપાય પણ મંજિલ પ્રાપ્ત. કૃપાળુદેવ કહે છે કે વનની વાટે ભૂલા પડ્યા હોય અને આદિવાસીનો છોકરો રસ્તો બતાવે અને આપણે આદિવાસીના છોકરાના પગ પકડી લઈએ કે તું જ મારો તારણહાર, તું જ મને બચાવનાર, તું જ મને જીવતર આપનાર, આપણે એના પગ પકડી લઈએ તો કે આપણને મંજિલ પ્રાપ્ત થાય નહીં. પણ આદિવાસીના છોકરાએ બતાવેલા માર્ગ ઉપર ચાલીએ તો આપણને મંજિલ પ્રાપ્ત થાય. એમનું એમ કહેવું છે કે જ્ઞાનીના પગ પકડવાથી કામ નહીં થાય. પગ પકડવા એ વિનય છે, સારી વાત છે, પણ એનાથી કામ નહીં થાય. પગ પકડવાથી માર્ગ મળશે અને માર્ગ ઉપર ચાલીશું તો અંદરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. માર્ગ ઉપર ચાલવું પડે અને ચાલવા માટે પોતાના વિચારને જાગૃત કરવું પડશે, પોતાની આંતરિક અવસ્થાને જાગૃત કરવી પડશે, પોતાની ભાવાત્મક ભૂમિકાને તૈયાર કરવી પડશે. એ જો આપણે એટલું, એ જ પુરુષાર્થ છે. જે પુરુષાર્થ કરવાનો એ છે કે પોતાની ભાવાત્મક ભૂમિકા તૈયાર થાય તો જ્ઞાની મળ્યા વગર રહેશે નહીં, અને જેવા જ્ઞાની મળશે અંદરમાં સંવેદન પ્રગટ્યા વગર રહેશે નહીં. પણ ભાવાત્મક ભૂમિકા પોતાને તૈયાર કરી રાખવી. એટલા માટે કહ્યું પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક દાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્રે આત્મિક દાન, આત્માનું દાન પાત્રમાં થાય છે. એટલે પાત્ર તૈયાર થવું એનું નામ મુમુક્ષુપણું તૈયાર કરવું. મુમુક્ષુપણું જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી બોધ અંદરમાં ફળીભૂત થતો નથી. બોધ તો મળે છે પણ બોધ ફળદાયક થતો નથી, પરિણામજનક થતો નથી, ટ્રાન્સફોર્મેશન કરતો નથી, રૂપાંતરણ કરતો નથી, પોતાના જીવનમાં બદલાવ લાવતો નથી. તો એ બોધ ત્યારે જ બદલાવ લાવશે કે જો જીવ મુમુક્ષુ થાય, અને મુમુક્ષુ ત્યારે જ થશે જો એ પાત્ર થશે. તો પાત્રતા કેળવવી પડે. એટલે કૃપાળુદેવે મતાર્થીના લક્ષણ અને આત્માર્થીના લક્ષણ બે કયા. એમાં મતાર્થીના લક્ષણમાં એમ કહ્યું નહીં કશાય ઉપશાંતના, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. મતાર્થીના આત્માથી બનવું હોય તો આ નથી એ પ્રાપ્ત કરવું પડશે, આ નથી એ પ્રાપ્ત કરવું પડશે. અને પ્રાપ્ત કર્યા પછી શું થશે તો કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ત્યાં એ પાત્ર બની જશે, મુમુક્ષુ બની જશે. અને મુમુક્ષુ થતાની સાથે જ જ્ઞાની પુરુષ સાથે ટ્યુનિંગ થઈ જશે, જ્ઞાની પુરુષ સાથે અનુસંધાન થઈ જશે. જ્ઞાની પુરુષ તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે પાત્ર મારી પાસે આવે અને મારા હૃદયમાં સાચવી રાખેલું અમૃત હું એના હૃદયમાં ટ્રાન્સફર કરવું. પણ પાત્ર તૈયાર થતું નથી, પાસે આવતું નથી. એટલે જ્ઞાનીએ અમૃત રેડી શકતા નથી. જ્ઞાનીને પણ ઈચ્છા છે કે મારે અમૃત રેડવું છે, પણ અમૃતને ગમે ત્યાં તો ઢોળાય નહીં ને, પાત્ર જીવમાં ઢોળાય. એ પાત્ર થવું એનો અર્થ મુમુક્ષુ પણ. એ પાત્રતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આંતરિક અવસ્થા પ્રાપ્ત થતી નથી. તો શ્રવણ મનન થાય તો સહેજે આત્મા ઉજ્જવળ થાય. તેમ કરવામાં કંઈ બહુ મહેનત નથી. પછી મહત્વની વાત કરે છે, અત્યંત મહત્વની, બહુ જાગૃતિ આપવાવાળી વાત છે. તેવા વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. તેવા વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. જ્ઞાનીના વચનોનો ઊંડાણથી વિચાર નહીં થાય, મૌનમાં, એકાંતમાં, અસંગમાં વિચાર નહીં થાય ત્યાં સુધી દોષ નહીં ઘટે. દોષ ઘટાડી નહીં શકાય. દોષ ઘટાડવા હોય તો જ્ઞાનીના વચનોનો અંતરના ઊંડાણથી વિચારવા પડશે. માત્ર વાંચી જવાથી, યાદ રાખવાથી કામ નહીં થાય. યાદ રાખવું એ બુદ્ધિનો વિષય છે. યાદ રાખવું એ બુદ્ધિનો વિષય છે.
પણ વિશ્લેષણ કરવું એ અંતર્વૃત્તિનો અભિપ્રાય છે. એટલે અંતર્વૃત્તિમાં જ્યાં સુધી એનું વિશ્લેષણ નહીં થાય, એનું એનાલિસિસ નહીં થાય, ત્યાં સુધી એ વચનોનો મૂળભૂત હેતુ છે પકડાશે નહીં. અને મૂળભૂત હેતુ નહીં પકડાય ત્યાં સુધી મૂળ તત્વ સાથે અનુસંધાન થઈ શકશે નહીં. મૂળ તત્વ સાથે અનુસંધાન કરવું હોય તો ઊંડાણનો વિચાર કરવો પડશે, ઊંડાણથી બેસવું પડશે, એકાંતમાં બેસવું પડશે, પોતાની જાત સાથે બેસવું પડશે અને જ્ઞાનીનું વચન વાગોળવું પડશે. કેમ કહ્યું, શા માટે કહ્યું, શું પ્રયોજન છે, કયો હેતુ છે, પરસ્પર રેફરન્સ શું છે, એ વિચાર કરતાં કરતાં અચાનક અંદરમાંથી જવાબ મળવાનો શરૂ થશે. અંદર તો સમગ્ર બ્રહ્માંડને જાણનાર બેઠો છે કે નહીં? અંદરમાં તો અનંત જ્ઞાન પડેલું છે કે નહીં? તો અંદરમાંથી જ્યારે આપણે ખસી જઈશું ત્યારે અંદરમાંથી એ બોધ શરૂ થશે. જ્યાં સુધી, એટલા માટે કહ્યું જ્ઞાન મટે નહીં ત્યાં સુધી જ્ઞાન પ્રગટે નહીં. જ્ઞાન મટવું એટલે બહારનું જ્ઞાન જ્યાં સુધી વિસ્મૃત ન થાય, ભૂલાય નહીં અથવા એની પેલી પાર ન જવાય ત્યાં સુધી અંદરનો બોધ પ્રગટ થતો નથી. અંદરનો બોધ પ્રગટ થતો નથી. અંતર તો આપણને વોર્નિંગ આપે છે. આપણે જ્યારે જ્યારે દુષ્કર્મ કરીએ છીએ અથવા તો આપણા હાથે અજુગતું કામ, ન કરવાનું કામ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે અંદરમાંથી એક અવાજ આવે છે કે નથી આવતો કે આ કરવા જેવું નથી. એ કોણ બોલે છે? એ અવાજ ક્યાંથી આવે છે? એ શબ્દો ક્યાંથી નીકળે છે? એ પોતાના અંતર અવસ્થામાંથી નીકળે છે કે આ કરવા જેવું નથી, પણ પેલા પૂર્વના સંસ્કારો પડ્યા છે એટલે એમ કે છે આટલી વખત કરી લે પછી જોયું જશે. એટલે આપણે આપણા અંતરને દબાવી દીધું અને સંસ્કારને હાવી કરી દીધા, એટલે સંસ્કાર પ્રમાણે આપણે વર્ત્યા અને અંતરમાં આપણે એટલા માટે તો ક્રોધ કર્યા પછી પસ્તાવો થાય છે. આપણે જેટલી વખત ક્રોધ કર્યો છે એટલી વખત પસ્તાવો પણ પાછળથી કર્યો છે કે આ ન કર્યું હોત તો સારું. પસ્તાવો કર્યો છે એટલે એમ કહીએ છીએ પાછળથી કે આ ન કર્યું હોત તો સારું. એ ન કર્યું હોત તો સારું કેમ કહીએ છીએ? એટલા માટે કે અંતઃકરણ એમ કહે છે કે આ કરવા જેવું નથી, પણ સંસ્કાર એમ કહે છે, આપણા પૂર્વના સંસ્કાર એમ કહે છે કે આ કર નહીં તો તારું સ્ટેટસ નહીં રહે. એટલે આપણે એને વશ થઈએ છીએ, પણ આપણું અંતઃકરણ બોલે છે એને આપણે વશ થતા નથી. એના કારણે આપણે વિષયને કસાયમાં ખેંચાઈએ છીએ. વિષયને કસાયમાં એટલા માટે એમ કહે છે કે જે કંઈ કરો એ જાગૃતિપૂર્વક કરો. ક્રોધ કરવો હોય તો પણ જાગૃતિપૂર્વક, અહંકાર કરવો હોય તો પણ જાગૃતિપૂર્વક, મૂર્છામાં નહીં, બેહોશીમાં નહીં, અભાનપણામાં નહીં, અચાનક નહીં, પણ જાગૃતિમાં. હું ક્રોધ કરું છું એમ કરીને ક્રોધ કરવો, ક્રોધ નહીં થઈ શકે. હવે પ્રયોગ તો કરો. આ કહ્યું પણ તમે આ સાચું કહ્યું કે ખોટું કહ્યું પ્રયોગ કરવાથી ખબર પડશે, એ સિવાય તો ખબર પડવાની નથી. તો ઘેર જઈને પ્રયોગ તો કરી શકાય અને ક્રોધ કરવાની કોશિશ કરવી અને બિલકુલ જાગૃત રહેવું. તમે ક્રોધ કરી નહીં શકો, અથવા થયો હશે તો બીજી જ સેકન્ડે વિરામ પામી જશે, ટકશે નહીં. ક્રોધની ધારા લાંબી નહીં ચાલે. પણ પ્રયોગ આપણે આપણા જીવનમાં કરવો પડે અને આપણા જીવનમાં જો એ પ્રયોગ કરીએ તો સફળ થયા વગર રહીએ નહીં. માટે કહે છે તેવા વચનોનો વિચાર ન કરે તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં. અને જ્યાં સુધી દોષ નહીં ઘટે ત્યાં સુધી અંતર્વૃત્તિ પ્રાપ્ત થતી નથી. અંતર્વૃત્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કશાયો ઉપશાંત થતા નથી. કશાયો ઉપશાંત ન થાય ત્યાં સુધી સમ આવતો નથી. અને સમ્યક દર્શનની પહેલી શરત છે સમ, સંવેગ, નિર્વેદ, આસ્થાન, અનુકંપા. એમાં સમ એટલે કશાયો ઉપશાંત એ અજ્ઞાન દશામાં એ જ કરી શકીએ, ક્ષય ન થાય પણ ઉપશાંત કરી શકીએ. તો એ ઉપશાંત કરી શકીએ એ પુરુષાર્થ છે. અને જો એટલો પુરુષાર્થ કરીએ તો અંદરમાંથી અવસ્થા પ્રગટ થયા વગર રહે નહીં. આટલી વાત આજે સૌ. એક સૂચના છે મુમુક્ષો તરફથી
કોઈ વિનંતી આવશે તો પ્રશ્નોત્તરીનો એક ભાગ ગોઠવવામાં આવશે એમ સૂચના મળી છે. તો કોઈને એવી વિનંતી હોય પ્રશ્નોત્તરીની તો જણાવવું ઓફિસમાં. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર અમર પર પ્રભુ કરો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આ દેહાદી આજથી વર